સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકને છરીના ઘા ઝૂકીને પતાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગેની મળતી જાણકારી અનુસાર ઘાસીપુરા ખાતે પાણીની લાઈન નાખવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટ હત્યામાં પરિણમી. મોહમ્મદ શહેજાદ ઉર્ફ ખુજલી ફારૂક મોમિન શેખ અને એઝાઝ ફારૂક શેખ આવેશમાં આવીને અફઝલ પટેલ નામના યુવકને છરીના ઘા ઝૂક્યા અને હત્યા કરી નાખી. જોકે હત્યા બાદ બંને આરોપી ભાગી છૂટ્યા. પોલીસને બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ તપાસમાં બંને હત્યારાઓ પ્લમ્બરિંગના ધંધા સાથે સંકળાયેલા છે. જે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે સુરતના લાલગેટ વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટના પાછળ સામાન્ય કારણ બહાર આવ્યું છે. એવો તો કેટલો ગુસ્સો અને રોષ કે જ્યાં માત્ર પાણીની લાઈન નાખવા બાબતે થયેલી સામાન્ય બોલચાલ અને તકરાર હત્યામાં પરિણમી. તારીખ 26/11/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી. જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું. બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી. સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકને છરીના ઘા ઝૂકીને પતાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગેની મળતી જાણકારી અનુસાર ઘાસીપુરા ખાતે પાણીની લાઈન નાખવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટ હત્યામાં પરિણમી. મોહમ્મદ શહેજાદ ઉર્ફ ખુજલી ફારૂક મોમિન શેખ અને એઝાઝ ફારૂક શેખ આવેશમાં આવીને અફઝલ પટેલ નામના યુવકને છરીના ઘા ઝૂક્યા અને હત્યા કરી નાખી. જોકે હત્યા બાદ બંને આરોપી ભાગી છૂટ્યા. પોલીસને બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ તપાસમાં બંને હત્યારાઓ પ્લમ્બરિંગના ધંધા સાથે સંકળાયેલા છે. જે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે સુરતના લાલગેટ વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટના પાછળ સામાન્ય કારણ બહાર આવ્યું છે. એવો તો કેટલો ગુસ્સો અને રોષ કે જ્યાં માત્ર પાણીની લાઈન નાખવા બાબતે થયેલી સામાન્ય બોલચાલ અને તકરાર હત્યામાં પરિણમી. તારીખ 26/11/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી. જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું. બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી.